હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચોથો પેરેગ્રાફ જોઈશું. માય ફાધર લુક્સ આફ્ટર ધીસ એકાઉન્ટ. વી ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટીઝ અપોન હિમ. હી ડઝ હિઝ ડ્યુટીઝ વેલ. વી પે ગ્રેટ રિસ્પેક્ટ ટુવર્ડ્સ હિમ. તો અહીંયા પહેલું વાક્ય જોઈશું, માય ફાધર લુક્સ આફ્ટર ધીસ એકાઉન્ટ. તો અહીંયા લુક્સ આફ્ટર આપ્યું છે એટલે સાદો વર્તમાન કાળ છે. તો કર્મ છે ધીસ એકાઉન્ટ, તો આપણે તેનાથી શરૂઆત કરીશું. ધીસ એકાઉન્ટ ઇઝ, લુક્સ છે એનું ભૂતકૃતન થઈ જશે લુક્ડ. આફ્ટર બાય, જે કરતા છે માય ફાધર એ કર્મ બનશે. બીજું વાક્ય જોઈએ, વી ઓફન પુટ મેની રિસ્પોન્સિબિલિટીઝ અપોન હિમ. તો પુટ ક્રિયાપદ છે અને ત્યાર પછી મેની રિસ્પોન્સિબિલિટીઝ છે તે કર્મ છે, તો એને આપણે કરતા બનાવીશું. તો મેની રિસ્પોન્સિબિલિટીઝ આર ઓફન, પુટનું ભૂતકૃતન થશે પુટ, અપોન હિમ બાય, વી છે તેનું કર્મ વિભક્તિ થઈ જશે અસ. હી ડઝ હિઝ ડ્યુટીઝ વેલ. તો હિઝ ડ્યુટીઝ બહુવચન છે એટલે આર આવશે. હિઝ ડ્યુટીઝ આર, ડઝ છે એનું ડ્યુટીઝ આર ડન વેલ બાય, હી છે તેનું થશે હિમ, કર્મ વિભક્તિ થઈ જશે હિમ. હિઝ ડ્યુટીઝ આર ડન વેલ બાય હિમ. વી પે ગ્રેટ રિસ્પેક્ટ ટુવર્ડ્સ હિમ. તો વી કરતા છે, પે ક્રિયાપદ, ગ્રેટ રિસ્પેક્ટ. તો ગ્રેટ રિસ્પેક્ટથી આપણે વાક્યની શરૂઆત કરીશું. તો ગ્રેટ રિસ્પેક્ટ, ગ્રેટ રિસ્પેક્ટ ઇઝ, અહીંયા પે આપ્યું છે તેનું થઈ જશે પેડ. ગ્રેટ રિસ્પેક્ટ ઇઝ પેડ ટુવર્ડ્સ હિમ બાય, વી છે એનું કર્મ વિભક્તિ થશે અસ. આખો પેરેગ્રાફ થશે, ધીસ એકાઉન્ટ ઇઝ looked after by my father. Many responsibilities are often put upon him by us. His duties are done well by him. Great respect is paid towards him by us. બીજો પેરેગ્રાફ જોઈએ. John has given me a coin. He has found it from the wrecks. I have never seen such a coin in my life. Even I haven't thought about it. તો પહેલું વાક્ય જે છે, John has given me a coin, એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં છે, પૂર્ણ વર્તમાન કાળમાં. તો જોન છે તે કરતા છે, હેઝ ગીવન છે તે ક્રિયાપદ છે અને મી છે તે કર્મ છે અને અ કોઈન છે તે પણ કર્મ છે. તો આપણે મી છે પ્રથમ ત્યાંથી શરૂઆત કરીશું. તો મી છે તેનું થઈ જશે આઈ. આઈની સાથે લાગશે હેવ. આઈ હેવ બીન ગીવન, આઈ હેવ બીન ગીવન અ કોઈન બાય જોન. ફૂલ સ્ટોપ. I have been given a coin by John. He has found it from the wrecks. તો ઇટથી શરૂઆત કરીશું. તો it has been found from the wrecks by, he છે તેનું થઈ જાય him. I have never seen such a coin in my life. તો I have never seen such a coin. તો such a coin એક વચન છે એટલે has આવશે. Such a coin has never been seen. બીન મૂકવામાં આવશે, ત્યાર પછી સીન
Such a coin has never been seen in my life. By અહીંયા I છે તેનું થઈ જશે me. Such a coin has never been seen in my life by me. Even અહીંયા I haven't thought about it. તો even it છે એટલે એની સાથે આવશે hasn't. Even it hasn't been thought about by me. Even it hasn't been thought about by me. ફરી એકવાર પેરેગ્રાફ જોઈશું. I have been given a coin by John. It has been found from the wrecks by him. Such a coin has never been seen in my life by me. Even it hasn't been thought about by me. આગળ છઠ્ઠો આપણે પેરેગ્રાફ જોઈશું. Trees give us many things. They provide shelter to birds. Why should we cut them down? Shouldn't we grow more trees? તો અહીંયા પહેલું વાક્ય જોઈશું. Trees give us many things. આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે તો many things are આવશે. Many things are given to us by trees. અસ આપ્યું છે તો વીથી પણ શરૂઆત કરી શકાય. Many things are given to us by trees. They provide shelter to birds. તો provide પછી shelter, તો shelter is provided to birds by them. they છે તેનું કર્મ વિભક્તિ થશે them. Why should we cut them down? તો why should અહીંયા them આપ્યું છે તો એનું થઈ જશે they. Why should they be ઉમેરા છે જ્યારે સાદા સહાયકારક ક્રિયાપદ હોય ત્યારે. should આપ્યું છે એટલે they be. કટનું કટ ડાઉન by વીનું થઈ જશે us. અહીંયા પ્રશ્નાર્થ. Why should they be cut down by us? ત્યાર પછી shouldn't. તો shouldn't અહીંયા we grow more trees. તો more trees. shouldn't more trees be grow છે એનું થઈ જશે grown by વી છે તેનું કર્મ વિભક્તિ થશે us. ફરી એકવાર જોઈએ. Many things are given to us by trees. Shelter is provided to birds by them. Why should they be cut down by us? Shouldn't more trees be grown by us? તો આ રીતે આજે આપણે 3 પેરેગ્રાફ કર્યા. હવે હોમવર્ક. આ 2 પેરેગ્રાફ તમને આપવામાં આવ્યા છે. હોમવર્ક કરવાનું છે તમારે.